કેમ છો? હરેક લોકોનો જવાબ છે મજામાં જ છીએ. શું ખરેખર મજામાં છીએ? શું તમે પણ ઘણીવાર જજ થઈ જવાના ડરથી કે લોકોને સારું લગાડવા માટે ખાલી ખાલી જ મજામાં છો તો નથી કરી રહ્યા? કેમ કે એના લીધે ઘણીવાર પોતાના અંતરના જે પણ ઇમોશન છે એ લાગણીઓ દબાઈ જતી હોય છે. ઇમોશન દબાવવાના લીધે એમને પાછળથી ઘણી બધી તકલીફ થતી હોય છે. એવા ઘણા પેશન્ટોની અંદર મેં જોયું છે કે જ્યારે એમના એંગરનું રીઝન કે એમના ડિપ્રેશન એન્ઝાયટી પાછળ એમના સપ્રેશ ઇમોશન જે વર્ષોથી દબાયેલા હતા, કેમ કે જ્યારે એ ઇમોશનોની અભિવ્યક્તિ કરવાની હતી ત્યારે એમને એવું વિચાર્યું કે સામેવાળું વ્યક્તિને કેવું લાગશે, યા તો પોતે એ વસ્તુઓને કઈ રીતે જજ થઈ જશે, એના લીધે એ લોકો યોગ્ય સમયે એ વાતને એક્સપ્રેસ કરી શક્યા નહીં. પરંતુ પાછળથી એ ઓવરથિંકિંગ, ડિપ્રેશન અને એન્ઝાયટીમાં કન્વર્ટ થઈ જાય છે. તો મિત્રો, અહીંયા હું કહીશ કે ઘણીવાર લાગણીઓ જેવી છે, જે સ્વરૂપે છે અને જે તમને ફીલ થાય છે તેને બિલકુલ ડર્યા વગર એક્સપ્રેસ કરવી જોઈએ, જેથી લાગણીઓ સપ્રેશનમાં ના જાય અને આપ પણ હેપી લાઈફ જીવી શકો. ધન્યવાદ.